જેના કાંડ જાણીને તમે કહી ઉઠશો કે ભાઈ આ તો ચાલતી ફરતી ગુનાઓની ફેક્ટરી છે, ચૈતર વસાવા. આ ગુનેગારને જનસેવક ચિતરવા કેટલાક ન્યૂઝ પોર્ટલો તેની નિર્ભયતાથી જમાવટ કરી રહ્યા છે. બોલો, પણ સત્ય તો કડવું જ હોય ને વાલા. આ ન્યૂઝ પોર્ટલ વાળા તમને એ નહીં જણાવે કે ચૈતર વસાવા પર એક નહીં પણ 19 ગુનાઓ નોંધાયેલા છે. ચૈતરે વર્ષ 2014માં પોતાના જ ગામની સ્ત્રીની છેડતી કરી અને તેના પરિવારજનો પર હુમલો કર્યો. બાપરે, આ કોઈ મૂવી જેવું લાગે છે ને, પણ આ સત્ય છે. 2017માં ચૈતરે ટોળા સાથે સેલંબા ગામના વેપારીને માર માર્યો અને આમ જ 2018માં એક ફોરેસ્ટ કર્મચારીને ગાળો ભાંડીને માર માર્યો. બોલો, ફોરેસ્ટ કર્મચારીને પણ નથી છોડ્યા. એક ફરિયાદીની પત્નીને તો વિભત્સ મેસેજ પણ કર્યા. મહિલા સરપંચને ગાળો ભાંડી મારી નાખવાની ધમકી આપી. થાકી ગયા ને સાંભળીને. આના કાંડ સાંભળવા હોય તો સપ્તાહ બેસાડવી પડે. બોલો, અને આવો માણસ ધારાસભ્ય બની ગયો, પછી જનતાનું શું ભલું કરે? ધારાસભ્ય બન્યા પછી ચૈતર વસાવાના ગુનાઓ અટક્યા નહીં પણ વધ્યા. અને આ તો આમ આદમી પાર્ટીનો નેતા, એટલે કંઈ પૂછવું જ ન પડે. 2023માં ફોરેસ્ટ કર્મચારીઓને ઘરે બોલાવી લાઈનમાં ઉભા રાખીને માર માર્યો અને ડરાવવા માટે ફાયરિંગ પણ કર્યું. આ તો હદ થઈ ગયા ને. ચૈતર વસાવાએ 2024માં શાંતિલાલ વસાવા નામના એક નાગરિકના ઘરે જઈને એમને માર માર્યો. 2025માં તો ચૈતરે ગુનાઓની હારમાળા રચી દીધી. ચૂંટણી આચાર સંહિતાનો ભંગ, જાહેરનામાનો ભંગ, પોલીસના કામમાં અવરોધ ઉભા કરવા. અને હદ તો ત્યારે થઈ જ્યારે એટીવીટી મીટિંગમાં સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ ચંપાબેન વસાવાને અધિકારીઓની હાજરીમાં વિભત્સ ગાળો આપી અને મારામારી કરી. પેલા ન્યૂઝ પોર્ટલની જેમ આ બધી હવામાં વાતો નથી, પણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદો છે. હવે તમે જ જવાબ આપો, આવા માણસને, સોરી, આ ગુનેગારને કેટલાક લોકો શા માટે છાવરી રહ્યા છે?